કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ ભાજપના સ્થાપના દિન નિમિત્તે વડોદરાની મુલાકાતે હતા, જ્યાં તેઓએ ગાંધીનગર ગૃહ ખાતે શહેરના નાગરિકોને સંબોધિત કર્યા. નિર્મલા સીતારમણે ચૂંટણી અંગે કહ્યું કે 2014ની જેમ 2019ની લોકસભામાં પણ મહત્વની રહેશે. 5 વર્ષની ક્લીન સરકારના હાથમાં ફરી સત્તા આવે તે મહત્વનું છે. આ સાથે જ વડાપ્રધાન વડોદરા માટે કહ્યું કે રેલવે યુનિવર્સિટી, હાઈસ્પીડ બુલેટ ટ્રેન સેન્ટર, ભારતનું બીજું ગ્રીન એરપોર્ટ આ બધું વડોદરાને મળ્યું છે. તો વડોદરામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા નિર્મલા સીતારમણે આતંકવાદ અને પાકિસ્તાન મુદ્દે પણ વાત કહી. તેમણે કહ્યું કે આતંકવાદીઓના કેમ્પ નાશ કરવા તે કોઈ યુદ્ધનો વિષય નથી. ખુદ પાકિસ્તાન પણ આતંકવાદથી પરેશાન છે, છતાં તેઓ કાર્યવાહીથી ડરે છે. સાયન્સ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ગુજરાતના મત રાજનીતિમાં કિંગમેકરની ભૂમિકા ભજવશે. સાથે જ કહ્યું કે 2014માં ભ્રષ્ટાચારી સરકારમાંથી પારદર્શી સરકાર માટેનો પ્રયાસ હતો, ત્યારે અમે વિપક્ષમાં હતા. આર્થિક સ્તરના પાયામાં અમે લાવ્યા પરિવર્તન. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ રોડ શો કર્યો હતો. રાજેશ ચુડાસમાએ વિવિધ સમાજ અગ્રણીઓ સાથે બેઠક પણ કરી. રોડ શો દરમિયાન દોલતપરા, જોશીપરા, આંબાવાડી, ગિરિરાજ સોસાયટી સહિત વિસ્તારોમાં લોકસંપર્ક કર્યો. વડોદરામાં ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે. વાઘોડિયામાં સભા દરમિયાન મધુ શ્રીવાસ્તવે મતદારોને રેસરની ધમકી આપી અને કહ્યું કે દરેક બૂથમાં કમળ ન ખીલ્યું તો ઠેકાણે પાડી દઈશ. ભાજપ તરફી જ મતદાન કરવા ધમકી આપી. ત્યાં બીજી બાજુ મધુ શ્રીવાસ્તવે ધમકીના વિડીયો અંગે ફેરવી તોડ્યું અને કહ્યું કે મીડિયાએ તેમની વાતનું ખોટું અર્થઘટન કર્યું છે. મતદારોને ઠેકાણે પાડી દેવાનો મતલબ તેમને નોકરીએ લગાડી દેવાનો હતો તેવી સ્પષ્ટતા કરી. ધમકીના વાયરલ વિડીયોના નિવેદનને લઈને ચૂંટણી વિભાગ પણ હરકતમાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે વડોદરા ચૂંટણી પંચને તપાસના આદેશ આપ્યા બાદ કાર્યવાહી શરૂ કરી. મધુ શ્રીવાસ્તવની ધમકીવાળું વાયરલ નિવેદન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે. તો મધુ શ્રીવાસ્તવની ધમકીને મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ હાર જોઈ ગઈ છે, તેથી જ હવે મતદારોને ધમકી આપીને મત મેળવી રહી છે. તો આ તરફ પરેશ ધાનાણીએ મધુ શ્રીવાસ્તવના નિવેદન મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ધાનાણીએ ભાજપ પર નિશાન સાધ્યું કે ભાજપ લોકશાહીને કચડી મતદારોને ડરાવવાનો પ્રયત્ન કરે છે. તો ભાજપે મધુ શ્રીવાસ્તવનો બચાવ કર્યો. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે મધુ શ્રીવાસ્તવનો મતલબ કંઈક અલગ હશે, પરંતુ મેં તેમનું નિવેદન નથી સાંભળ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કેરળમાં રાહુલ ગાંધી ફોર્મ ભરવા ગયા ત્યારે ત્યાં પાકિસ્તાનના ઝંડા જોવા મળ્યા. તેથી સાબિત થાય છે કે રાહુલ પાકિસ્તાન પ્રેમી છે. સાથે જ કહ્યું કે મોદીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. કોંગ્રેસ આ પ્રકારે જવાબ ન આપી શકે. સુરેન્દ્રનગરમાં અપક્ષ ઉમેદવાર લાલજી મેરનો વિડીયો વાયરલ થયો અને કહ્યું કે તેઓ કોઈ પણ સંજોગોમાં લોકસભાની ચૂંટણીનું ફોર્મ પાછું નહીં ખેંચે અને અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા બેઠક જીતીને બતાવશે. આ સાથે જ કોંગ્રેસે તેમની ટિકિટ કાપી અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ પણ ચૂંટણીને લઈ જનસંપર્ક શરૂ કર્યો. નારણ કાછડિયાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે દેશમાં ફરી એકવાર મોદી લહેર દોડશે અને તેના કારણે તેઓ બેફિકર છે. ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર આશા પટેલે નારાયણ પટેલની માફી માંગી. ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં નારાયણ પટેલ જૂથ ગેરહાજર રહ્યું. મહત્વનું છે કે આશા પટેલના ભાજપમાં જોડાવાથી અને ઊંઝાથી ઉમેદવાર બનાવાતા નારાયણ પટેલ નારાજ છે, જે માટે આશા પટેલે નારાયણ પટેલની માફી માંગી. વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં અભિનેતા વિવેક ઓબેરોયે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. વિવેકે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનું પ્રમોશન કર્યું. આ સાથે જ રાજકારણ અંગે પૂછતા કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે તેઓ વડોદરાથી જ ઉમેદવારી નોંધાવશે. કચ્છના ગાંધીધામથી કામાખ્યા જતી ટ્રેનના કોચમાં મતદાન અંગે વિવિધ સંદેશા લખવામાં આવ્યા. ચૂંટણીના પ્રચારને લઈને વહીવટીતંત્ર અને રેલવે તંત્રએ મતદાન જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ રાખ્યો, જેના દ્વારા મતદારોને મતનું મહત્વ સમજાવાઈ રહ્યું છે. પોરબંદરના રાણા કંડોરણા ગામમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે. પાક વીમા નહીં તો ભાજપને મત નહીંના શીર્ષક હેઠળ બેનર લગાડવામાં આવ્યા છે. આ સાથે જ લખ્યું છે કે પાક વીમો વર્તમાન સરકારની જવાબદારી છે અને તે નહીં મળે તો ભાજપના આગેવાનોએ ગામમાં પ્રવેશ ન કરવો.